मैं विश्वास करता हूँ प्रभु आपसे बात करेंगे। હું વિશ્વાસ કરું છું પ્રભુ તમારી સાથે વાતો કરશે. आमीन। આમેન. हम सब खोलेंगे मरकुस का चौथा अध्याय। આપણે બધા જ બાઇબલને ખોલીએ. માર્કની લખેલી સુવાર્તા તેનો ચોથો અધ્યાય. ये मलाकी के बाद आता है। મલાખી પ્રબોધકના પુસ્તક બાદ આ પુસ્તક આવે છે. यार नहीं आता है। जस्ट किडिंग। ये मती के बाद आता है। फिर भी कुछ लोग खोल रहे हैं लगता है. यस एक्चुअली। एक पास्टर एक कलीसिया में गए એક પાસ્ટર એક મંડળીમાં ગયા. तो उसने कहा सपन्या की किताब खोलो। સફાનિયા बोला सपन्या की किताब खोलो। એમણે કહ્યું કે સફાનિયાનું પુસ્તક ઉઘાડો. तो लोग कह रहे थे सपन्या की किताब तो नहीं है, हम तो बाइबल लेकर आए हैं। ત્યારે લોકો કહેવા લાગ્યા કે સપનાનું પુસ્તક નથી, અમે તો બાઇબલ લઈને આવ્યા છે. देन इसे मूर्खो बाइबल में ही है। ત્યારબાદ એમણે કહ્યું કે મૂર્ખ લોકો એ બાઇબલમાં જ છે. कुछ लोग का बाइबल सिर्फ चर्च में ही खुलता है, કેટલાક લોકોનું બાઇબલ માત્ર મંડળીમાં જ ઉઘડે છે, घर में पढ़ते ही नहीं है। ઘરમાં વાંચતા જ નથી. ऐसा ना करें। એવું ના કરીએ. आइए हम सब खोलेंगे मरकुस चौथा अध्याय। આવો આપણે બધા જ ખોલીએ માર્કની લખેલી સુવાર્તા ચોથો અધ્યાય. મારા બાઇબલ પ્રમાણે 36 પાના નંબર છે. और हम पढ़ेंगे 4 वर्स। If you have a Bible in English, please open the book of Mark. માર્કની લખેલી સુવાર્તાને ખોલો. हम पढ़ेंगे 4 का 24 वचन। पहले मैं पढ़ता हूँ, उसके बाद हम में से हर एक अपने वचन बाइबल में से पढ़ेगा। फिर उसने उनसे कहा, चौकस रहो कि क्या सुनते हो। जिस नाप से तुम नापते हो उसी से तुम्हारे लिए भी नापा जाएगा और तुमको अधिक दिया जाएगा। बट प्लीज रीड इन गुजराती। ચોથો અધ્યાય ને 24મી કલમ વાંચું છું. અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે. आइए मैं 3 गिनूंगा और आप में से हर एक को अपनी अपनी बाइबल में ये आयत पढ़नी है। સાહેબ 3 નંબર સુધી ગણશે અને 3 બોલે તે સમયે તમારે બધાએ જ તમારા બાઇબલમાંથી વાંચવાનું છે એકી અવાજે. 1 2 3 3 વાંચો. फिर उसने उनसे कहा, चौकस रहो कि क्या सुनते हो। जिस नाप से तुम नापते हो उसी से तुम्हारे लिए भी नापा जाएगा और तुमको अधिक दिया जाएगा। અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે. मैं चाहता हूं अब आप ध्यान दें। હવે હું ચાહું છું કે તમે ધ્યાન આપો. जब यीशु इस पृथ्वी पर था જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા तो एक ऐसे शब्द का प्रयोग करने लगा जो कोई नहीं कर पाया था। ત્યારે તે એવા શબ્દનો ઉપયોગ કરવા लाग्યો જે કોઈ નહોતું કરી શક્યું. मूसा ने लाल समुंदर 2 भाग किया था। મૂસાએ લાલ સમુદ્રના 2 ભાગ કર્યા હતા. यहोशू ने शहर पना गिराई थी। યહોશુઆએ એ દિવાલને તોડી પાડી, કોટને તોડી પાડ્યો હતો. दानियल ने शेरों का मुंह बंद किया था। દાનિયેલે તો સિંહના મુખને બંધ કર્યા હતા. एलिया ने स्वर्ग से अग्नि गिराई थी। એલિયાએ આકાશમાંથી અગ્નિ વરસાવ્યો હતો. इसहाक ने बंजर जमीन में जोता बोया और वो फलवंत हुआ। ઈસાકે દુકાળના સમયે એ વાવણી કરી અને તેણે 100 ગણું કાપ્યું. दाऊद ने गोलियत को मारा था। દાઉદે ગોલિયાતને માર્યો હતો. ये सभी महान लोग थे। આ બધા જ મહાન લોકો હતા. पर मैं आपको बताना चाहता हूं इन महान लोगों में से भी कोई उस शब्द का प्रयोग न कर पाया, पर वो यीशु ने किया। અને આ બધા જ ગણાતા મહાન લોકોએ પણ એ શબ્દનો પ્રયોગ નહીં કરી શક્યા, પરંતુ પ્રભુ ઈસુએ એ શબ્દનો ઉપયોગ કર્યો છે. यीशु अपनी सेवकाई में इस शब्द का प्रयोग बार-बार करने लग गए। અને પ્રભુ ઈસુ તેની સેવાના સમયમાં આ શબ્દનો ઉપયોગ તે વારંવાર કરવા लाग्યો. और वो शब्द था मेरे पीछे ओ लो। અને એ શબ્દ હતો મારી પાછળ આવો. जब भी वो लोगों से मिलता था वो उनको इनविटेशन देता था, आओ मेरा पीछा करो।
અને જ્યારે જ્યારે તે લોકોને મળતો ત્યારે તે હંમેશા લોકોને આમંત્રણ આપતો અને કહેતો કે આવો મારી પાછળ આવો. आज सब लोग यीशु की तरह मिनिस्ट्री करना चाहते हैं पर यीशु की तरह जीना नहीं चाहते. આજે બધા જ ઈસુના જેવી સેવા કરવા માંગે છે પરંતુ ઈસુના જેવું જીવન જીવવા માંગતા નથી. हर एक को मुर्दे जलाने हैं, દરેકને તો મરેલા જીવતા કરવા છે, बीमारों को चंगा करना है, બીમારોને સાજા કરવા છે, दुष्ट आत्माएं निकालनी है, દુષ્ટ આત્માઓને કાઢવાના છે, बड़ी बड़ी स्टेजेस चाहिए. મોટા મોટા સ્ટેજ જોઈએ. पर बहुत कम लोग होते हैं जो इस बात को जानते हैं कि एक्चुअली यीशु ने हमें उसकी तरह सेवकाई करने के लिए नहीं, उसकी तरह जीने के लिए बुलाया है. અને પરંતુ બહુ જ ઓછા લોકો છે કે જેઓ એ બાબતને જાણે છે કે ઈસુએ આપણને એના જેવી સેવા કરવા માટે નહીં પરંતુ એના જેવું જીવન જીવવા માટે બોલાવ્યા છે. जो यीशु ने किया वो उसके लिए एक स्पेशल मिनिस्ट्री थी, उसके लिए बहुत कम लोग बुलाए जाते हैं. અને જે પ્રભુ ઈસુએ જે પ્રકારે સેવા કરી એ તો એમના માટે ખાસ સેવા હતી અને એમના માટે બહુ ઓછા લોકોને તેડવામાં આવે છે. It was a unique ministry. એ તો એક સેવકાઈ હતી. ये उसकी सेवकाई थी कि उसको सारे संसार के गुनाहों के लिए मरना था. અને એ તો એમની સેવા હતી કે આખા સંસારના લોકોના પાપોના અપરાધોના કારણે એમને મરવાનું હતું. जब यीशु कहता है मेरे पीछे हो लो तो वो ये नहीं कहता है मेरी सेवकाई का पीछा करो, वो कहता है मेरे जीवन का पीछा करो. અને જ્યારે પ્રભુ ઈસુ એમ કહે છે કે મારી પાછળ આવો ત્યારે તે એવો અર્થ કરતો નથી કે તમે મારી સેવાની પાછળ આવો પરંતુ તે એવું કહે છે કે જેવું હું જીવન જીવું છું એમની પાછળ તમે આવો. कलीसिया में हर एक को अलग अलग सेवकाई है. મંડળીની અંદર દરેકને અલગ અલગ સેવકાઈ છે. कोई पास्टर है, કોઈ પાસ્ટર છે, कोई शिक्षक है, કોઈ શિક્ષક છે, कोई भविष्यवक्ता है, કોઈ પ્રબોધક છે, कोई क्या है, कोई क्या है. કોઈ કોણ છે અને કોઈ કોણ છે. हम में से हर एक को अलग अलग सेवकाई दी गई है. આપણમાંના દરેકને અલગ અલગ સેવા આપવામાં આવી છે. पर मैं आपको बताना चाहता हूं हम हर एक को एक काम सबको करने के लिए कहा गया है, वो है उसका पीछा करना. અને પરંતુ આપણ સર્વને એક કામ કરવાને માટે કહેવામાં આવ્યું છે અને એ કામ છે ઈસુની પાછળ मैंने ચાલવાનું. ऐसे बहुत सारे लोग देखे हैं जो प्रभु की सेवकाई करते हैं पर उनका चरित्र अच्छा नहीं है. મેં એવા ઘણા બધા લોકોને જોયા છે કે જેઓ પ્રભુની સેવા કરે છે પરંતુ એમનું ચારિત્ર્ય સારું નથી. बहनों के साथ उनका आचरण ठीक नहीं है, બહેનોની સાથેનું એમનું વર્તન સારું હોતું નથી पैसों के साथ आचरण ठीक नहीं है. અને પૈસાના વિશે પણ તેઓનો વર્તન અથવા તો તેઓનો વ્યવહાર બરાબર નથી. जब भी सेवकाई करेंगे सिर्फ अपनी बढ़ाई. અને જ્યારે પણ તેઓ સેવા કરે છે પોતાની જ મોટાઈ મારે. मैं वो गांव में गया, હું ત્યાં ગામમાં ગયો હતો. 5000 लोग आए थे, 5000 લોકો આવ્યા હતા. 50 लोग भी नहीं थे, 50 લોકો પણ નહોતા फिर भी बोलते 5000 लोग आए थे. પરંતુ છતાં પણ કહે છે 5000 લોકો આવ્યા હતા. मैं समझ गया ये लोग नहीं, ये उंगलियां गिन के आया है. અને હું સમજી જાઉં છું કે આ લોકો એ લોકોને ગણ્યા નથી, એમની આંગળીઓ ગણી હશે. सिर्फ अपनी बढ़ाई. મોટા ફક્ત પોતાની જ બડાઈ મારે. एक सच्चा व्यक्ति अपने आप को नहीं, हमेशा अपने स्वामी को आदर देता है. એક સાચો વ્યક્તિ પોતાની જાતને નહીં પરંતુ એમના માલિક એમના સ્વામી પ્રભુને તે માન આપે છે. जब यीशु लोगों से कहता है मेरा पीछा करो तो वो कहता है मेरे जीवन का पीछा करो. જ્યારે ઈસુ લોકોને કહે છે કે મારી પાછળ આવો ત્યારે તે એવું કહે છે કે મારા જીવનની પાછળ આવો. और आज की शाम में उसके जीवन की सिर्फ एक बात आपके सामने रखना અને चाहिए. આજની રાત્રિએ એ ઈસુના જીવનની માત્ર એક બાબત તમારી સમક્ષ લાવવા માંગુ છું. अपने स्वामी के पीछे चलते चलते इस चीज का मुझे बहुत अनुभव है. અને મારા સ્વામી પ્રભુની પાછળ ચાલતા ચાલતા આ બાબતનો મને ઘણો બધો અનુભવ છે. अगर ये लेसन मैंने अपने लाइफ में नहीं सीखा होता तो मैं एक हारा हुआ मसीह होता आज. જો આ પાઠ હું મારા जीवનમાં नहीं सीख्यो होत तो હું એક હારેલો ખ્રિસ્તી વ્યક્તિ હોત. बाइबल कहती है जो आंखों ने नहीं देखा, जो कानों ने नहीं सुना, जो मनुष्य के चित्त में भी नहीं आया, परमेश्वर ने वो बातें उनके लिए तैयार की हैं जो उससे प्रेम करते हैं. અને બાઇબલ આપણને બહુ સ્પષ્ટ રીતે જણાવે છે જે આપણી આંખોએ જોયું નથી, આપણા કાનોએ સાંભળ્યું નથી, આપણા મનની અંદર પેઠું નથી એવી બાબતો એવા લોકોને માટે પ્રભુએ તૈયાર કરી છે જે લોકો પ્રભુને પ્રેમ કરે છે. अधिकतर लोगों को लगता है ये वचन स्वर्ग के विषय में है कि जो चीजें हमने नहीं देखी है वहां देखेंगे. અને મોટા ભાગના લોકો એવું માને છે કે આ બાબત તો સ્વર્ગના વિશે છે એટલે કે મેં જે જોઈ નથી એ બાબત ત્યાંની છે એટલે ત્યાં મને મળશે. लेकिन आराम से पढ़िए, उसके ठीक नीचे लिखा है परंतु परमेश्वर ने वो बातें आत्मा के द्वारा हम पे प्रकट की है. અને જો તમે એમના નીચેનું વચન વાંચશો તો ત્યાં બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે પરંતુ પ્રભુએ આત્માના મારફતે અથવા આત્મા દ્વારા તેમણે આપણા પર પ્રગટ કરી છે બાબતો. पवित्र आत्मा की सेवकाई है कि 2019 साल पहले जो यीशु के साथ हुआ वो आप पे प्रकट करे.
અને એ પવિત્ર આત્માનું કામ છે કે 2019 વર્ષ પૂર્વે જે કામ ઈસુના જીવનની અંદર થયું તે તમારા જીવનમાં તે પ્રગટ કરે. वो उसकी सेवकाई है कि वो हर जगह पे आपको यीशु का जीवन दिखाएगा. અને એ જ એમની સેવા છે કે જે દરેક જગ્યામાં તમને તે ઈસુનું જીવન પ્રગટ કરે. मैं यीशु के साथ अगर जीता हूं तो मैं जान जाता हूं कि यीशु का बहनों के साथ आचरण कैसा था. અને જો હું ઈસુની સાથે ઈસુના જેવું જીવન જીવું છું તો મને ખબર છે કે ઈસુનું વર્તન બહેનોની સાથે કેવું आज હતું. मैं आपको उसके जीवन की सिर्फ एक बात बताना चाहता हूं. હું આજ રાત્રિએ તમને ઈસુના જીવનની એકમાત્ર વાત કહેવા માંગુ છું. I am tremendously blessed by this. અને આ બાબત દ્વારા હું અદ્ભુત રીતે આશીષિત થયો છું. मेरे लिए सिर्फ ये शब्द नहीं है पर सच में मैंने इसके द्वारा आशीष पाई है. અને આ બાબત મારા માટે માત્ર શબ્દ નથી પરંતુ ખરેખર આના દ્વારા હું આશીર્વાદિત થયો છું. अगर आपने आज ये बात सीख ली आप कभी निराश नहीं होंगे. જો તમે આજ રાત્રિએ આ બાબતને શીખી લીધી તો તમે ક્યારે પણ નિરાશ થશો નહીં. आप कभी डिस्करेज नहीं होंगे. ક્યારે પણ તમે નિરાશ થશો નહીં. आपके अंदर ताकत होगी परीक्षाओं से लड़ने की. તે સમયે તમારા જીવનની અંદર કસોટીઓની સામે એ પરીક્ષણોની સામે લડવાની તાકાત હશે. यीशु काना नगर में गया वहां पर दाखरस खत्म हो गई. અને ઈસુ એ કાના ગામની અંદર લગ્નમાં ગયો હતો ત્યાં દ્રાક્ષારસ ખૂટી ગયો. एक बहुत बड़ा क्राउड था वहां पर खाना खिलाने के लिए खाना नहीं था. અને એ મોટી ભીડ ત્યાં હતી જેમને જમાડવાનું હતું જમવાનું નહોતું. बोट में गया वहां तूफान आ गया. હોડીમાં ગયો ત્યાં તોફાન થયું. वो जहां कहीं गया वो समस्या थी और उसने हर समस्या का सामना किया. જ્યાં કઈ તે ગયો ત્યાં સમસ્યા ઊભી થઈ અને દરેક સમસ્યાનું તેણે સમાધાન કર્યું. मैं आपको बताना चाहता हूं कि यीशु कैसे इस पृथ्वी पर एक सामर्थी व्यक्ति होकर जिया. અને હું તમને કહેવા માંગુ છું કે કેવી રીતે ઈસુ આ પૃથ્વી પર એક સામર્થ્ય વ્યક્તિ બનીને તે જીવ્યો. बाइबल बताती है एक जगह वो खड़ा था. બાઇબલ એવું કહે છે એ જગ્યામાં તે ઊભો હતો सामने से एक व्यक्ति आ रहा था. અને સામેથી એક વ્યક્તિ આવી રહ્યો હતો. ये एक आराधनालय का सरदार था. અને એ તો આરાધનાલયનો સભાસ્થાનનો એ મુખ્ય અધિકારી હતો. His name was Jairus. એમનું નામ હતું યાઈર. उसका नाम याईर था. એમનું નામ યાઈર હતું. और बाइबल बताती है उसकी बच्ची बीमार थी. અને બાઇબલ એમ કહે છે એમની દીકરી બીમાર હતી. और जैसे वो यीशु के सामने आया और कहता है प्रभु मेरे घर चलिए मेरे बच्ची पे हाथ रखिए वो चंगी हो जाएगी. અને જેવો એ યાઈર આવીને પ્રભુ ઈસુને કહે છે કે પ્રભુ તમે મારા ઘરે આવો મારી દીકરી પર હાથ મૂકો અને તેમને તમે સાજી કરો તે સાજી થશે. And the Bible says Jesus moved with compassion. અને બાઇબલ એમ કહે છે કે ઈસુ કરુણાથી ભરાઈ ગયો. वो एक मिनट नहीं लेता था किसी को चंगा करने के लिए वो चलता था. તે કોઈકને સાજુ કરવા માટે એક પણ મિનિટનો સમય બગાડતો નહોતો તે ચાલવા લાગતો હતો. और जब वो निकला तो एक बहुत बड़ी भीड़ भी उसके साथ होली. અને જ્યારે તે ત્યાંથી ચાલવા નીકળ્યો ચાલી નીકળ્યો એ સમયે મોટી ભીડ પણ એમની પાછળ ગઈ. उस भीड़ के बीच में एक स्त्री जिसके बदन से 12 साल से ब्लड बह रहा था वो भी आई. અને એ જ્યારે ભીડ ઈસુની પાછળ ચાલી રહી હતી એ સમયે ભીડની મધ્યમાં જે એક સ્ત્રી જેમને 12 વર્ષથી લોહીવાની કે માસિકની તકલીફ હતી એ પણ ત્યાં આવી. इमेजिन कीजिए किसके बदन से 12 साल से खून बह रहा था उसकी हालत क्या होगी. અને તમે એવી કલ્પના કરો કે જેમના શરીરમાંથી 12 વર્ષથી એ લોહી વહી રહ્યું છે એમની પરિસ્થિતિ કેવી હશે. उसके बदन में ताकत क्या होगी. એમના શરીરમાં તાકાત શું હશે. लेकिन वो चलती आई थी. છતાં પણ તે ચાલીને આવી હતી. उसने यीशु के वस्त्र को छू लिया. તેણીએ ઈસુના વસ્ત્રના ખોરને અડકી. जैसे उसने यीशु के वस्त्र को छुआ बाइबल कहती है constant she healed. અને જ્યારે તેણી જેવી ઈસુના વસ્ત્રના કોરને અડકી તરત જ તેણી સાજી થઈ બાઇબલ કહે છે. यीशु मसीह जान गया कि उसमें से ताकत निकली है. પ્રભુ ઈસુને ખબર પડી કે તેનામાંથી પરાક્રમ નીકળ્યું છે. बाइबल का ये ऐसा केस है जिसमें यीशु से पूछा भी नहीं गया उससे छीना गया. અને આ બાઇબલની અંદર એક એવી ઘટના છે કે જ્યાં ઈસુને પૂછવામાં પણ આવ્યું નથી પરંતુ ઈસુ પાસેથી તે ઝૂંટવી લેવામાં આવ્યું. विश्वास खींच लेता है. વિશ્વાસ ખેંચી લે છે. विश्वास की लैंग्वेज है वो खींच लेता है. અને એ વિશ્વાસની ભાષા છે કે જે ખેંચી લે છે. आज हम विश्वासी अपने आप को कहते हैं पर कई बार हम अविश्वास से भरे हुए रहते हैं. આજે આપણે આપણી જાતને વિશ્વાસી તરીકે ઓળખાવીએ છીએ પરંતુ ઘણી કેટલી વખત આપણું જીવન એ અવિશ્વાસથી ભરાયેલું છે. पावरफुल पास्टर आया है उससे प्रार्थना करवाते हैं कुछ न कुछ हो जाएगा. સામર્થ્ય સેવક આવ્યા છે એમના પાસે પ્રાર્થના કરાવીએ કંઈક ને કંઈક થશે. ये फेथ नहीं है ये अनफेथ है.
આ વિશ્વાસ નથી, આ અવિશ્વાસ છે. मैं आपको बताना चाहता हूं उस स्त्री ने खींच लिया. હું તમને કહેવા માંગુ છું, એ સ્ત્રીએ એ ખેંચી લીધો એમનું સાજાપણું. यीशु मुड़ के कहता है किसने मुझे छुआ. અને ઈસુ ત્યાં ફરીને કહે છે કે કોણે મને અડક્યું. चेले कहते हैं प्रभु तू ये कैसे कह रहा है, भीड़ तुझ पे गिर रही है. અને ત્યારે એમના શિષ્યો એમને કહેવા લાગ્યા કે પ્રભુ આવી રીતે તું કેવી રીતે કહી શકે, કેમ કે ભીડ તો તારા પર પડાપડી કરે છે. भीड़ गिर रही थी, चंगी नहीं हो रही थी, लेकिन इसने चंगाई ले ली अपनी. ભીડ એ જે ટોળો હતો એ ઈસુ પર પડાપડી કરતો હતો, પરંતુ સાજાપણું પામી રહી નહોતી. પણ ઈસુની પાસેથી તેણીએ ખેંચી यीशु લીધું. जानता था ये टच कुछ अलग है. ઈસુ જાણતો હતો કે આ સ્પર્શ કંઈક અલગ છે. और बाइबल बताती है वो स्त्री सामने आई અને બાઇબલ એમ કહે છે એ સ્ત્રી સામે આવી. और चंगाई से एक बढ़कर आशीष उसे मिली. અને એ સાજાપણાથી પણ એક વિશેષ આશીર્વાદ તેણીને और मैं મળ્યો. आपको बताना चाहता हूँ ये सबसे बड़ी आशीष क्या है जो चंगाई से ऊपर है. અને હું તમને આજ રાત્રે કહેવા માંગુ છું કે આ મોટો આશીર્વાદ શું છે જે સાજાપણા કરતા પણ વિશેષ છે. ये वो यीशु के सामने आके कहती है मैंने आपको छुआ था स्वामी. અને આ સ્ત્રી ઈસુની આગળ આવીને કહે છે સ્વામી હું જ તને અડકી હતી. और यीशु उसे चंगाई से बढ़कर एक चीज देता है. અને ઈસુ તેણીને સાજાપણાથી પણ વિશેષ એક બાબત આપે છે. और जानते हैं वो चीज क्या है. અને તમને ખબર છે એ શું છે? यीशु उसे कहता है ઈસુ એમને કહે છે बेटी. દીકરી. यू नो परमेश्वर आपको संतान कहे ये बाइबल की सबसे बड़ी ब्लेसिंग है. તમને ખબર છે પ્રભુ એ ઈશ્વર તમને તેનું બાળક તરીકે કહે એ સૌથી મોટામાં મોટો આશીર્વાદ. परमेश्वर मेरा गवाह है पास्टर से ज्यादा आनंद संतान बनने में है. અને પ્રભુ મારો સાક્ષી છે, પાસ્ટર કરતા પણ પ્રભુનો બાળક બનવું એ મોટો આનંદ છે. आजकल लोग बहुत बड़े बड़े नामों के पीछे हैं. આજકાલ તો ઘણા બધા લોકો મોટા મોટા નામોની પાછળ છે. रेवरन, રેવરન્ડ, बिशप, બિશપ, कार्डिनल, કાર્ડિનલ, पास्टर, પાસ્ટર, प्रीचर. પ્રચારક. एक नाम मैं दूं आपको आज, એક બીજું નામ હું તમને આપું, लेंगे. લેશો? इस नाम को पाने के लिए बहुत मेहनत करनी पड़ी, આ નામને પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડી, तब जाके ये नाम मिलेगा. ત્યારે તમને એ નામ મળશે. और सुनो उसका नाम क्या है. અને સાંભળો એનું નામ શું છે. यीशु ने कहा ઈસુએ કહ્યું जब तुम सारी आज्ञाएं मान लो જ્યારે તમે બધી જ આજ્ઞાઓ પાળો तब ये कहना हम अयोग्य दास हैं, जो हमें करना चाहिए था हमने वही किया. અને ત્યારે તમારે એવું કહેવાનું કે અમે તો અયોગ્ય નક્કામાં દાસ છે, જે અમારે કરવાનું હતું એ જ અમે તો કર્યું છે. कितने लोग को ये टाइटल चाहिए. કેટલા લોકોને આ નામ જોઈએ? सारी आज्ञाएं मान लो और लास्ट में अपने आप को ये कहना है मैं तो अयोग्य हूँ. બધી જ આજ્ઞાઓ પાળો છતાં પણ અંતે એમ કહેવું કે હું અયોગ્ય દાસ છું. आजकल ऐसे नाम पे कोई एक्साइटमेंट नहीं होती है. આજકાલ એવા નામ પર કોઈ પણ ઉત્તેજન કે ઉત્સાહ થતો નથી. किसी को बोलो तू पास्टर बनने वाला है, इतना जोर से आमीन बोलते हैं बाजू वाला उठ जाता है. અને કેટલીક કોઈક પણ તમે કોઈકને કહો છો કે તમે પાસ્ટર બનવાના છો એટલે જોરથી આમેન બોલશે, એમના બાજુવાળો ઊભો થઈ જાય. मैं आपको कहना चाहता हूँ इस दुनिया में सबसे बड़ा टाइटल है कि प्रभु आपको भाई कहे. અને આ સંસારની અંદર સૌથી મોટામાં મોટું નામ એ છે કે પ્રભુ તમને તેનો ભાઈ કહે. मैंने एक बार लखनऊ में एक पास्टर को कॉल किया. એક વખત લખનઉમાં એક પાસ્ટરને મેં ફોન કર્યો. मैंने उनको कहा भाई कैसे हैं आप. મેં એમને કહ્યું ભાઈ કેમ છો તમે? और उन्होंने मुझे कहा भाई किसको कहा. અને તેમણે મને કહ્યું ભાઈ કોને કહ્યા? मेरे को पास्टर बोलो. મને પાસ્ટર કહો. मैंने बोला सॉरी भाई. મેં એમને કહ્યું માફ કરજો ભાઈ. ऐसे कैसे भाई बोलते हो. એવી રીતે કેવી રીતે ભાઈ કહો છો? कॉल मी पास्टर, आई एम महाराजा. અને એમણે કહ્યું મને પાસ્ટર કહો, હું મહારાજા છું. मैंने कहा ठीक है, जय मसीह की. મેં કહ્યું બરાબર, જય મસીહ की. आजकल लोगों की अगर आइडेंटिटी थोड़ी अलग लोगे ना वो डिस्टर्ब हो जाते हैं. આજે જો તમે લોકોની ઓળખાણ થોડીક કંઈક અલગ આપો ને તો એમને ઘણી બધી ખલેલ પહોંચે છે. यीशु ने कहा मैं मनुष्यों से आदर नहीं चाहता. ઈસુએ કહ્યું કે મને માણસોથી સન્માન કે આદર જોઈતું નથી. 80% जिन लोगों ने अपनी चर्च चेंज की है उसके पीछे रीजन जानते क्या है. मुझे वहां इज्जत नहीं मिलती है. આજે 80% લોકો જેઓએ પોતાની મંડળી બદલી નાખી છે એ લોકો પાછળનું કારણ એ છે કે તેઓને ત્યાં તેમને ઇજ્જત કે માન મળ્યું નથી. कलीसिया में इसलिए नहीं चाहते हैं कि आपका आदर हो. कलीसिया में इसलिए जाया जाता है ताकि आप औरों का आदर करें.
અને તમે મંડળીમાં એટલા માટે જતા નથી કે તમારો આદર કરવામાં આવે, મંડળીમાં એટલા માટે તમે જાઓ છો કે તમે બીજાનો આદર કરો. अच्छा हो रही है बातें मेरी? આ બાબત आप बोलो तो मैं પાચન यहीं, પડી રહી છે તમને? नहीं तो आप बोलो तो मैं यहीं स्टॉप कर दूं. નહીં તો પછી તમે કહો તો બંધ કરું, Shall I move? આગળ વધું? बाइबल बताती है उसने उससे कहा बेटी, બાઇબલ એમ કહે છે કે ઈસુએ તેણીને કહ્યું દીકરી, और वो चंगाई के साथ एक और आशीष ले गई. सोचिए पूरे जीवन भर उसे ये याद होगा यीशु ने मुझे बेटी कहा था. અને વિચાર કરો કે તેણીએ સાજાપણાની સાથે એમના કરતા એક મોટો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો કે ઈસુએ તેણીને દીકરી કહી હતી. એમના જીવન પર્યંત તેણીને યાદ રહ્યું હશે કે ઈસુએ મને દીકરી કહી. याद रखिए ये लेडी प्रभु के प्लान में नहीं थी. યાદ રાખો કે આ જે સ્ત્રી હતી એ ઈસુની યોજનામાં નહોતી. यीशु कहीं और जा रहा था. ઈસુ તો ક્યાંક બીજી જગ્યામાં वो જઈ રહ્યો याईर હતો. के घर जा रहा એ તો था. યાઈરના ઘરે જઈ રહ્યો હતો. और जैसे वो चंगी हो गई यीशु आगे बढ़ा. અને જેવી તે સાજી થઈ ઈસુ આગળ વધ્યો. एक व्यक्ति दौड़ दौड़ के आगे याईर को आके कहता है अब यीशु को मत ले चल, तेरी बच्ची मर चुकी है. અને એવા સમયે એક વ્યક્તિ દોડીને આવીને ઈસુને જ્યારે એ યાઈર કહ્યો તો યાઈરને તે કહે છે કે હવે તું ઈસુને પરેશાન કરીશ નહીં કેમ કે તારી દીકરી મરી ગઈ છે. जैसे यीशु ने सुना कि वो मर गई है उसने कहा मत डर, केवल विश्वास रख. और उससे पहले लिखा है उसने अनसुना कर दिया. અને આપણે જોઈએ છે કે જ્યારે ઈસુએ સાંભળ્યું કે તે દીકરી મરી ચૂકી છે ત્યારે તેણે કહ્યું ડરીશ નહીં, માત્ર વિશ્વાસ રાખ, તે સાજી થશે. એના પહેલા ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુએ એના તરફ ધ્યાન આપ્યું નહીં. जैसे उसने कहा तेरी बच्ची मर गई है, यीशु ने उसको अनसुना किया और याईर को कहा मत डर, केवल विश्वास रख. અને જેવું એ સાંભળવામાં આવ્યું કે એમની દીકરી મરી ગઈ છે, ઈસુએ એમની તરફ ધ્યાન નહીં આપ્યું. તેણે યાઈરને કહ્યું ડરીશ નહીં, માત્ર વિશ્વાસ રાખ. उसके बाद वो उसके घर गया. ત્યારબાદ એ તેના ઘરે ગયો. लोग रो रहे थे. લોકો રડી રહ્યા હતા. यीशु ने सबको बाहर निकाला, चलो निकलो इधर से. ઈસુએ બધાને ઘરમાંથી બહાર કાઢ્યા. उनको निकालने का कारण था जहां अविश्वास वहां मैं नहीं खड़ा रहूंगा. અને એ લોકોને બહાર કાઢવાનું એક જ કારણ હતું કે જ્યાં અવિશ્વાસ છે ત્યાં હું નહીં ઉભો રહું. और वो लोग उस पे हंसने लग गए. અને એ લોકો એમના પર હસવા લાગ્યા. उसके बाद यीशु उस लड़की को कहता है तलिता कूमी. અને ત્યારબાદ એ દીકરીને ઈસુ કહે છે તલિથા કુમ, हे लड़की उठ. હે દીકરી ઉઠ. और बाइबल कहती है वो लड़की उठ गई. અને બાઇબલ એમ કે છે કે તે છોકરી ઉઠી. वहां पर लोगों को लग रहा था ये भूत है. અને ત્યાં તો લાગી રહ્યું હતું કે આ તો ભૂત છે. यीशु ने कहा वेट, ये भूत नहीं है, ये लड़की है. અને ત્યારે ઈસુએ કહ્યું રાહ જુઓ, આ ભૂત નથી, આ છોકરી છે. इससे कुछ खाने को तो खाएगी. એમને કંઈક ખાવાનું આપો, એ ખાશે. यीशु ने इसलिए खाने के लिए कहा ताकि उनको विश्वास आए कि वो जी उठी है. અને ઈસુએ એટલા માટે જમવાનું આપવા માટે કહ્યું કે જેથી કરીને લોકોને વિશ્વાસ થાય કે તેણી જીવી ઉઠી છે. सालों से मैंने इन वचनों को पढ़ा था, વર્ષોથી આ વચનને મેં વાંચ્યું હતું. लेकिन एक दिन पवित्र आत्मा ने इस कलाम में मुझे एक ऐसी बात सिखाई जिसने पूरे संपूर्ण जीवन को बदल दिया. અને પરંતુ એક દિવસે પવિત્ર આત્માએ મને આ વચનમાંથી એવી બાબત મને શીખવાડી કે જેણે મારા પૂરા જીવનને બદલી નાખ્યો. सबसे बड़ी बात ये नहीं है कि यीशु ने एक लड़की को मुर्दों में से जिलाया, उसके लिए ये काम एक चुटकी बजाने के समान था. અને ઈસુએ એક છોકરીને મરેલામાંથી જીવતી કરી એ મોટું કામ નથી, કેમ કે ઈસુના માટે તો એ એક ચપટી વગાડવામાં કરવા જેવું કામ હતું. सबसे खूबसूरत चीज थी यीशु ने अनसुना किया. સૌથી સુંદર બાબત તો એ હતી કે ઈસુએ એ બાબત તરફ ધ્યાન આપ્યું નહીં. मैं आपसे पूछना चाहता हूं कितने लोग हैं यहां पर नेगेटिव चीजों को अनसुना कर देते हैं. મને આજ રાત્રિએ તમને પૂછવા દો, અહીંયા કેટલા એવા લોકો છે જે નકારાત્મક બાબતો તરફ તમે ધ્યાન આપતા નથી. कई लोग आपके जिंदगी में आएंगे, उल्टी सीधी बातें करेंगे, कुछ भी कहेंगे, उन चीजों को लोगे, कभी आगे नहीं बढ़ पाओगे. અને તમારા જીવનની અંદર ઘણા બધા એવા લોકો આવશે, તેઓ ઉલટી સીધી વાતો કરશે, નકારાત્મક વાતો કરશે, અને જો એ બાબતોને વાતોને તમે પકડી લેશો એનાથી લઈને તમે ક્યારે આગળ નહીં વધી શકો.
अगर आप एक स्टूडेंट हो, જો તમે એક વિદ્યાર્થી છો તો आप पेपर दे के आए हो, તમે પેપર લખીને આવ્યા છો कोई आपको कहता है आपको केटी लगने वाली है, અને કોઈક તમને કહે છે તમારી તો એટીકેટી આવશે, बरोबर नहीं आएगा कुछ भी। કંઈ પણ બરાબર નહીં થાય। क्या आपने उसको अनसुना करना सीखा है? શું તમે એમને બેધ્યાન કરવાનું અથવા તો તમે એમના તરફ ધ્યાન નહીં આપવાનું તમે શીખ્યા છો? कई लोग आएंगे, आके कहेंगे बिजनेस बहुत डाउन होने वाला है, કઈ કેટલા લોકો આવશે અને તેઓ કહેશે ધંધો ઘણો નીચે જવાનો સંભાવના છે। तुमने उसको अनसुना करना सीखा है? શું તમે એમને અનસુનું કરવાનું શીખ્યા છો? जब भी आप इन चीजों पर ध्यान दोगे कि इन्होंने मुझसे ऐसा कहा था, आप कमजोर पड़ जाओगे। જ્યારે જ્યારે તમે એ બાબતો તરફ તમે ધ્યાન આપશો કે પેલા વ્યક્તિએ મને આવું કહ્યું હતું ત્યારે તમે કમજોર બની જશો। कितनी बड़ी बात है, खुदा जब खुद इस दुनिया में आया तो वो अपने विश्वास की रखवाली कर रहा था। અને એ કેટલી મોટી બાબત છે કે જ્યારે પ્રભુ આ સંસારમાં આવ્યો ત્યારે તે પોતાના વિશ્વાસને સંભાળતો હતો। मैं बहुत सारी बहनों को देखता हूँ, वो दुखी होती हैं। હું ઘણી બધી બહેનોને જોઉં છું કે જેઓ દુખી થાય છે। मैं उनको पूछता हूँ दुखी क्यों हो? હું એમને પૂછું છું કેમ દુખી છો? पति ने कुछ बोल दिया। પતિએ કંઈ કહી દીધું। बहुत सारे भाई लोगों से पूछता हूँ आप परेशान क्यों हो? ઘણા બધા ભાઈઓને હું પૂછું છું શા માટે તમે હેરાન છો? मेरा बॉस मुझसे उल्टा सीधा बात करता है। મારો જે બોસ છે એ મારી સાથે ઉલટી સીધી વાતો કરે છે। अरे वो करते हैं, तुम ध्यान क्यों देते हो? અરે એ લોકો કરે છે એમના તરફ તમે કેમ ધ્યાન આપો છો? तुम्हारा जीवन ऐसा होना चाहिए जिसको जो बोलना है बोलो, मेरा ध्यान उन बातों पर नहीं परंतु परमेश्वर के वचन पर होगा। તમારું જીવન એ પ્રકારનું હોવું જોઈએ જેમને જે કંઈ કહેવું હોય તે કહે, મારું ધ્યાન એમના તરફ નહીં, મારું ધ્યાન મારા પ્રભુ તરફ છે। जब दाऊद गोलियत से लड़ने गया था, જ્યારે દાઉદ ગોલિયાતની સામે લડવાને માટે ગયો शाऊल कहता है तू बच्चा है, और वो तब से योद्धा है जब से वो बच्चा था। અને સાઉલ એ દાઉદને કહે છે કે તું તો હજુ બાળક છે પરંતુ એ ગોલિયાત તો બાળપણથી જ યોદ્ધો છે। दाऊद ने उस बात पे ध्यान तक नहीं दिया। પરંતુ દાઉદે એ બાબત તરફ ધ્યાન આપ્યું નહીં। उसने 5 पत्थर लिए, તેણે 5 પથ્થર ઉપાડ્યા, गोलियत के सामने गया। ગોલિયાતની સામે ગયો। क्या उसका ये विश्वास था कि गोलियत को 5 में से एक तो लगेगा? હા, શું એ દાઉદનો એવો વિશ્વાસ હતો કે આ 5 પથ્થરોમાંથી કમસે કમ એક તો ગોલિયાતને વાગશે? क्या उसका ये विश्वास था कि पांचों मारने पर मरेगा? કે પછી શું એમનો એવો વિશ્વાસ હતો કે આ 5 મારવાથી તે મરશે? दाऊद ने 5 पत्थर लिए थे क्योंकि वो जानता था गोलियत के 4 और भाई है, वो गोलियत को नहीं 5 को मारने निकला था। અને દાઉદે એટલા માટે 5 પથ્થર ઉછક્યા હતા કેમ કે એ ગોલિયાત એકલો નથી, એમના બીજા 4 ભાઈઓ છે અને ગોલિયાત ને નહીં પરંતુ એમની સાથે 4 ભાઈઓને પણ 5 જણાને તે મારવા માંગતો હતો। 17 साल का लड़का एक दानव से लड़ने निकला था। અને આ એક 17 વર્ષની ઉંમરનો છોકરો એક રાક્ષસી કદાવર માણસને મારવા માટે નીકળ્યો હતો। जब शाऊल ने गोलियत को देखा तो वो डर गया, જ્યારે એ સાઉલે ગોલિયાતને જોયો ત્યારે તો ડરી ગયો હતો। लेकिन जब दाऊद ने देखा तो उसने कहा मैं जाऊंगा लड़ने के लिए। પરંતુ દાઉદે જ્યારે ગોલિયાતને જોયો ત્યારે તેમણે કહ્યું કે હું જઈશ એ ગોલિયાતની સામે લડવા માટે। क्योंकि शाऊल ये देख रहा था मैं इससे कैसे बचूंगा, पर दाऊद ये देख रहा था ये खुदा से कैसे बचेगा। અને આ સાઉલ એવી રીતે જોતો હતો કે હું એનાથી કેવી રીતે બચીશ, પરંતુ દાઉદ એ પ્રમાણે જોતો હતો કે આ ગોલિયાત મારા પ્રભુથી કેવી રીતે બચશે। उसने 5 पत्थरों को लिया, તેને 5 પથ્થર ઉપાડ્યા उसके सामने खड़ा हुआ, અને તે એમની સામે ઊભો રહ્યો वो पत्थरों को ऐसे से घुमा रहा था। અને તે પથ્થરોને આ પ્રકારે તે ફેંક્યો હતો। गोलियत उसको कहता है मैं क्या कुत्ता हूं जो तू मुझे पत्थर लेके मारने आया है? અને ગોલિયાત એમને જોઈને કહે છે શું તે મને કૂતરો સમજ્યો છે કે તું આ પથ્થરને લાકડી લઈને આવ્યો છે મને મારવા? दाऊद कहता है तू तलवार के साथ सांप के साथ आया है, परंतु मैं अपने परमेश्वर के नाम से आया हूं। અને એ દાઉદ ગોલિયાતને કહે છે તું તો ભાલો વર્ષી અને તલવાર લઈને મારી સામે આવે છે, હું તો પરમેશ્વર યહોવાના નામે તારી વિરોધમાં આવું वो છું। घोषणा करता है मैं नहीं परंतु मेरा परमेश्वर तुझे मारेगा। અને તે ઘોષિત કરે છે કે હું નહીં પરંતુ મારો પ્રભુ આજે તને મારશે। इब्राहिम के खानदान में हर लड़के का खतना होता था। ઇબ્રાહીમના આખી પેઢી એમના પરિવાર વંશજોમાં દરેકની સુન્નત થતી હતી। दाऊद जानता था जिनका खतना हुआ है उनके साथ वाचा बंधी हुई है। અને દાઉદને ખબર હતી કે જેમની સુન્નત થઈ છે એમની સાથે
કરાર કરવામાં આવ્યો છે. जब वो गोलियत से लड़ने गया, જ્યારે તે ગોલિયાતની સામે લડવા માટે ગયો वहां पर कहता है, हे खतना रहित फलिस्ती, અને ત્યાં એ દાऊद એમને કહે છે, હે બેસુન્નત ફલિસ્તી. दाऊद उसको याद करवाता है, वाचा तेरे साथ नहीं हमारे साथ बंधी हुई અને है। દાऊद એ ગોલિયાતને ત્યાં યાદ દેવડાવે છે, એ કરાર તારી સાથે નહીં અમારી સાથે કરવામાં આવ્યો છે. वाचा हमारे साथ बंधी हुई એ है। કરાર તો અમારી સાથે કરવામાં આવ્યો છે. उसने पत्थर लिया, એણે પથ્થર ઉપાડ્યો उसे मारा। અને એમને માર્યો. बाइबल इतिहास गवाह है, અને બાઇબલનો ઇતિહાસ એ બાબતની સાક્ષી છે. वो पीछे नहीं, वो आगे गिरा, તે પાછળ નહીં પરંતુ આગળ પડ્યો. मुंह के बल गिरा, તે મોડે ઊંધે મોડે પડ્યો. क्योंकि बाइबल कहती है કેમ કે બાઇબલ કહે છે, हर घुटना झुकेगा, હરેક ઘૂંટણ વાકું हर વળશે, जुबान स्वीकार करेगी कि वो परमेश्वर है। હરેક જીભ કબૂલ કરશે કે તે પ્રભુ છે. और दाऊद ने उसकी गर्दन काट दी। અને દાઉદે એમના ગરદનને કાપી નાખી. उस गर्दन को लेकर અને પછી એ એમના માથાને લઈને वो एक भजन गाता है એ ગીત તે ગાય છે. और वो कहता है, અને તે કહે છે, धन्य है हमारा परमेश्वर जो हमारे शत्रुओं को हमारे वश में करता है। અને ધન્ય છે એ અમારો પ્રભુ કે જે અમારા શત્રુઓને અમારા હાથમાં કરે છે. यीशु मसीह ने उन चीजों को अनसुना किया, પ્રભુ ઈસુએ એ બાબતો તરફ ધ્યાન આપ્યું નહીં. दाऊद ने भी इन चीजों को अनसुना किया। એ જ પ્રમાણે દાઉદે પણ એ બાબતો તરફ ધ્યાન આપ્યું નહોતું. हर दिन प्रार्थना करो और प्रभु से कहो, मुझे इग्नोर करना चीजों को सिखा। અને દરરોજ તમે પ્રભુને એવી પ્રાર્થના કરો કે પ્રભુ જે નકારાત્મક બાબતો છે એમને અજાણ અથવા એમના તરફ ધ્યાન નહીં આપવાનું તમે મને શીખવાડો. आप जब तक जिंदा हो, आपको लोग निराश करने के लिए आएंगे। જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમને લોકો નિરાશ કરવા માટે આવશે. मेरे पास्टर भाइयों, बहुत सारे लोग आपकी सेवकाई में आपको डिस्करेज करने के लिए आएंगे। પાસ્ટર ભાઈઓ, તમારા સેવાની અંદર ઘણા બધા લોકો તમને નિરાશ કરવા માટે આવશે. प्रभु से कहिए, मुझे टीच कर कि मुझे किन चीजों पे ध्यान देना है और किन चीजों पे ध्यान नहीं देना है। પરંતુ તમારે પ્રભુને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ તમે મને શીખવો કે મારે કઈ બાબતો પર ધ્યાન આપવાનું છે, કઈ બાબતો તરફ ધ્યાન નથી यीशु આપવાનું. यहाँ पर कहता है, ध्यान दो कि कैसे सुनते हो। અને અહીંયા પ્રભુ ઈસુ એવું કહે છે કે તમે સાવધાન રહો કે તમે શું સાંભળો છો. अगर आप लोगों की बातों को सुनोगे और उनको मन में लेके बैठ जाओगे, आपके लक्ष्य बदल जाएंगे। જો તમે લોકોની વાતોને સાંભળશો, એમને તમારા મનમાં લઈને તમે બેસી જશો, તમારું લક્ષ્ય બદલાઈ જશે. उनके स्वरदूत बोलने से आप स्वरदूत नहीं बनते, ना उनके भूत बोलने से आप भूत बनते हो। એવો તમને સ્વર્ગદૂત કહેવાથી તમે સ્વર્ગદૂત બનવાના નથી, એવો ના ભૂત કહેવાથી તમે ભૂત પણ બનવાના નથી. आप वो नहीं हो जो लोग आपको कहते हैं, आप वो हो जो आपको प्रभु का वचन कहता है। તમે જે લોકો તમને કહે છે એ તમે નથી, પરંતુ જે પ્રભુનું વચન તમને કહે છે એ તમે છો. हम धर्मी हैं, આપણે ન્યાયી છે, हम याजक हैं, આપણે યાજક છે, हमारे पाप क्षमा हुए हैं, આપણા પાપો માફ થયા છે. यीशु हमारा प्रभु है। ઈસુ આપણો પ્રભુ છે. और एक दिन हम वहीं रहेंगे जहां यीशु रहता है। અને એક દિવસ આપણે ત્યાં હોઈશું જ્યાં ઈસુ ये રહે છે. हमारी मीरास है। અને એ આપણો વારસો છે. अगर शैतान आपको आज के बाद आपका पास्ट याद करवाए, आप उसको का फ्यूचर याद करवाओ। અને જો આજ પછી શેતાન તમને તમારો ભૂતકાળ યાદ દેવડાવે તો તમે શેતાનને એમનું ભવિષ્ય યાદ દેવડાવો. अगर वो आपको आपके पाप याद करवाए, उसको बोल, दो चार पाप तेरे को नहीं पता है, मैं बताता हूँ। અને એ જો તમારા પાપ તમને શેતાન યાદ દેવડાવે તો તમે એમને કહો કે બે ચાર પાપ તારા તને યાદ નથી, હું દેવડાવું છું. लेट द लिस्ट कंप्लीट। અને થવા દો એ યાદી પૂરી થાય. पूरी लिस्ट कंप्लीट कर। એ યાદી પૂરી કર. उसको बोलो, आपको 50% मेरे पाप पता है, 50 मैं बताता हूँ तुझे। અને इधर आ। એ શેતાનને કહો કે મારા 50% જ પાપ તને ખબર છે, બીજા 50% મારા પાપ હું તને કહીશ, તું આવ. उसको कहिए, मैं जानता हूँ मैंने गुनाह किया है, लेकिन मैं उससे भी जानता हूँ जो मेरी जगह पर क्रूस पे मरा। અને તમે એમને કહો કે મેં પાપ કર્યા છે, મને ખબર છે, પરંતુ એ વ્યક્તિને પણ હું જાણું છું જે મારા માટે વધસ્તંભ પર મરણ પામ્યો છે. उसके खून की एक बूंद मेरे इंटायर गुनाहों को माफ कर देती है। એમના લોહીનું માત્ર એક ટીપું મારા સઘળા પાપોને તે ધોઈ નાખે છે. बहुत सारे लोग जिनको प्रभु ने माफ किया है, पर वो खुद को माफ नहीं कर पाते। ઘણા બધા લોકો એવા છે કે જેમને પ્રભુએ માફ કરી દીધા છે, પરંતુ તેઓ પોતાની જાતને માફ કરી શકતા I નથી. know numerous people, એવા ઘણા બધા લોકોને હું જાણું છું, हमेशा गिल्ट में। હંમેશા તેઓ દોષારથારપણની અંદર રહે છે. मैंने बपतिस्मा लेने के बाद भी गुनाह किया है, બાપ્તિસ્મા લીધા પછી પણ મેં પાપ કર્યા છે. मसीह होने के बाद भी मैंने ऐसा किया है। ખ્રિસ્તી મસીહ બનવા પછી પણ મેં પાપ કર્યા છે. આવા खुदा उनको माफ कर चुका है, पर वो खुद को माफ नहीं कर पाते।
પરમેશ્વરે તેઓને માફ કરી દીધા છે, પરંતુ તેઓ પોતાને માફ કરી શકતા નથી. शैतान ने उन्हें दोष भावना से भर दिया है. અને શેતાને તેઓને એ દોષ ભાવનાઓથી, લાગણીઓથી ભરી દીધા છે. एक परमेश्वर का दास होने के नाते मैं आपसे कहता हूं, प्रभु ने आपको माफ किया है, आप भी अपने आप को माफ करो. પ્રભુના સેવક હોવાના નાતે તમને કહું છું, પ્રભુએ તમને માફ કર્યા છે, તમે પણ પોતાની જાતને માફ કરો. आज मैं आपसे एक सवाल पूछना चाहता हूं. આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. कितने लोग हैं यहाँ કેટલા લોકો અહીં છે जिनके पास इस चीज की बुद्धि है कि आपको कौन सी चीजें इग्नोर करनी है? જેમની પાસે એ બુદ્ધિ છે કે તમારે કઈ બાબતને અજાણ કરવી છે? हो सकता है आपको आपके परिवार में कोई ऐसा व्यक्ति है जो आपसे गलत चलता है. અને બની શકે તમારા પરિવારમાં તમને એવું કોઈક વ્યક્તિ હોય કે જે તમારી સાથે ખોટું વર્તન કે વ્યવહાર કરતું હોય, उठते बैठते आपको टोंट करता है, અને ઉઠતા બેસવાના સમયે તમારે વિરોધમાં તે કંઈ ને કંઈ કરે, बकबक चालू ही रहती है उनकी. એમની બકબક ચાલુ જ હોય. मैं आपसे पूछना चाहता हूं, आप वहां ध्यान क्यों दे रहे हो? હું તમને કહેવા માંગુ છું, તમે તમારું ધ્યાન એમના તરફ શા માટે આપો છો? उनको पूरा हक है बोलने का, आपको पूरा हक है इग्नोर करने का. હા, એમને બોલવાનો પૂરો હક છે, તમારે એમને અજાણ કરવાનો એ તમારો પૂરો હક છે. जिसको जो बोलना है बोलने दो. જેમને જે બોલવું છે બોલવા દો. एक दिन એક દિવસ यीशु मसीह पतरस, याकूब और यूहन्ना को लेके पहाड़ पे गया. એક દિવસ પ્રભુ ઈસુ પિતર યાકૂબ અને યોહાનને લઈને તે પહાડ પર ગયો, वहां पर उससे मूसा और एलिया मिलने आए. અને ત્યાં તેમને મૂસા અને એલિયા મળવા આવ્યો. जैसे यीशु नीचे उतरा, જેવો ઈસુ નીચે ઉતર્યો उसने घोषणा की, मैं बहुत जल्द मरूंगा. અને તેમણે જાહેર કર્યું કે હું જલ્દી મરીશ. पतरस उसको बाजू में लेके जाके कहता है, स्वामी तेरे साथ ऐसा कभी ना हो. અને પિતર એમને બાજુમાં લઈ જઈને કહે છે કે સ્વામી, પ્રભુ, તમારી સાથે એવું ક્યારેય નહીં થાય. यीशु पतरस से कहता है, शैतान मुझसे दूर हो. અને ત્યારે પ્રભુ ઈસુ પિતરને કહે છે કે શૈતાન, મારાથી આઘો જા. क्या किया था उसने? એમણે શું કર્યું હતું? चोरी की थी. ચોરી કરી હતી. चोर तो यहूदा था. ચોર તો યહૂદા ઇસ્કરિયોત હતો. क्या उसने व्यभिचार किया था? શું એમણે વ્યભિચાર કર્યો હતો? क्या उसने हत्या की थी? શું એમણે ખૂન કર્યું હતું? क्या उसने चुगलियां मारी थी जैसे हम मारते हैं? જેવી રીતે આપણે ચાડીઓ કરીએ છીએ એ પ્રમાણે શું એણે ऐसा ચાડી क्या કરી? किया उसने कि यीशु ने उससे कहा, शैतान मुझसे दूर हो. એવું તો શું એમણે કર્યું હતું કે ઈસુએ એમને કહ્યું કે શૈતાન, મારાથી તું દૂર જા? जानते हो यीशु ने शैतान उससे क्यों कहा? તમને ખબર છે શા માટે એ ઈસુએ એમને શૈતાન કહ્યો? यीशु उससे कहता है, शैतान मुझसे दूर हो, क्योंकि तू परमेश्वर की नहीं पर मनुष्य की बातों पे ध्यान देता है. અને પ્રભુ ઈસુએ એટલા માટે એમને શૈતાન કહ્યું હતું કેમ કે તું પ્રભુની વાતો પર નહીં પરંતુ માણસોની વાતો પર ધ્યાન આપે છે. लोगों ने हमारे साथ क्या क्या किया है पूरा ब्यूरो है हमारे पास. અને લોકોએ આપણી સાથે શું શું કર્યું છે બધી જ યાદી છે આપણી પાસે. मेरा पति ऐसा है, મારો પતિ આવો છે, मेरी पत्नी ऐसी મારી है, પત્ની આવી છે, मेरे बच्चे ऐसे મારા हैं. બાળકો એવા છે. मैंने इसकी मदद की थी पर ये नहीं आया उस समय. મેં તો એમની મદદ કરી હતી પણ એ સમયે નહીં આવ્યા. मेरे पड़ोसी ऐसे हैं, મારા પડોશી એવા છે, मेरा पास्टर ऐसा है. મારા પાસ્ટર આવા છે. हमको सारी नेगेटिव बातें यहाँ पर हैं. આપણને બધી જ નકારાત્મક બાબતો અહીંયા મનમાં બરાબર યાદ છે. कुछ कुछ बहनें झगड़ों में 2005 की बात निकालती है. અને કેટલાક બહેનો તો લડાઈ અથવા ઝઘડાના સમયે 2005 ની વાત તેઓ યાદ કરે शादी છે. के पहले दिन तू मुझसे लड़ा था, લગ્નના પહેલા જ દિવસે તે મારી સાથે ઝઘડો કર્યો હતો, दूसरे दिन तेरी माँ लड़ी थी मुझसे. બીજા દિવસે તારી માં મારી સાથે લડી હતી. क्या है ये सब? આ બધું શું છે? नेगेटिव थिंग्स को हमने पकड़ के रखा અને એ है. નકારાત્મક બાબતોને આપણે પકડી રાખી છે. हमारा ध्यान उन चीजों पर है जिन चीजों पे नहीं होना चाहिए था, और आज वही चीजें हमारी कमजोरी का कारण है. અને આપણું ધ્યાન આજે એ વસ્તુઓ પર છે જ્યાં આપણું ધ્યાન રહેવું જોઈતું નહોતું, અને એ જ આપણા જીવનની આજે કમજોરી, નિર્બળતા બની ગઈ છે. यीशु को पेटू कहा गया, पेटू अधिक खाने वाला. અને ઈસુને ખાવદર કહેવામાં यीशु આવ્યો, को पियक्कड़ कहा गया. ઈસુને પીધેલ કહેવામાં આવ્યો, यीशु को कहा गया तुझ में दुष्ट आत्मा है. ઈસુને એવું પણ કહેવામાં આવ્યું કે તને ભૂત વળગેલું છે. सोचो आपको कोई पेटू कहे तो તમને કોઈ ખાવદર કહે તો आप जाके कहो कि तेरे बाप का खाता हूं क्या? તમે જેમ કહેશો તારા બાપનું ખાવ છે. हम तो ऐसे ही कहेंगे. આપણે તો એવું જ કહીશું. लेकिन यीशु ने इग्नोर किया. પરંતુ ઈસુએ એ બાબતો તરફ ધ્યાન આપ્યું નહીં. वो अच्छे से जानता था जो ये बोल रहे हैं मैं वो नहीं हूं, क्योंकि उसने यर्दन पे सुना था कि बाप कहता है मैं उसका प्रिय पुत्र हूं.
અને તે જાણતો હતો કે આ લોકો જે મને કહે છે એ હું નથી, કેમ કે યર્દન નદીમાં તેણે સાંભળ્યું હતું કે આ મારો વહાલો દીકરો છે. लोग आपको क्या बोलते हैं इन बातों पे ध्यान देना छोड़ दो. લોકો તમારા વિશે શું કહે છે એ વિશે ધ્યાન આપવાનું બંધ કરો. इनका ओपिनियन कभी भी बदलता रहेगा. એમનો મત તો ક્યારેય પણ બદલાતો રહેશે. पौलुस समुद्र में गिरा, પાઉલ સમુદ્રમાં દરિયામાં પડ્યો, बाहर निकला. બહાર નીકળ્યો. लोग उसको देख के कहते हैं ये तो गुनहगार है, बोट टूटी, अब समुद्र मार रहा है इसको. અને લોકો એમને જોઈને કહેવા લાગ્યા કે ખરેખર આ તો પાપી છે, અપરાધી છે, એટલા માટે એમની આ જે હોડી છે, વહાણ છે, એ પણ તૂટ્યું. હવે સમુદ્ર હવે એમને મારી રહ્યો છે. पौलुस ठंड में कांप रहा था. હવે પાઉલ એ ઠંડીની અંદર કાપી રહ્યો હતો. उसने आग जलाई એમણે આગ સળગાવી ताकि उसे गर्मी मिले. કે જેથી એમને ગરમી મળે. जैसे उसने लकड़ियों को आग लगाई, જેવું એમણે લાકડાઓની આગ સળગાવી, लकड़ी में से एक सांप એ निकला. લાકડામાંથી એક સાપ નીકળ્યો उसने पौलुस के हाथ को काट लिया. અને એ પાઉલના હાથની અંદર એ સાપ ડંખ માર્યો. सब लोग एक दूसरे को कह रहे थे ये तो पापी है, समुद्र से बच निकला है तो भी न्याय इसको छोड़ नहीं रहा. અને બધા જ લોકો એમને દોષ લગાવવા લાગ્યા કે ખરેખર આ પાપી જે સમુદ્રમાંથી ગમે તેમ બચ્યો છે, છતાં પણ એમનું પાપ એમને છોડતું નથી. सब वेट कर रहे थे पौलुस अभी मरेगा. અને બધા જ રાહ જોઈ રહ્યા હતા કે પાઉલ અત્યારે મરી જશે. लेकिन जब उन्होंने देखा पौलुस को कुछ नहीं हुआ, तब वो कहते हैं ये तो देवता है. પરંતુ જ્યારે બધાએ જોયું કે પાઉલને કશું થયું નહીં, ત્યારે એ લોકો કહેવા લાગ્યા કે આ તો દેવ છે. 2-2 मिनट में इनके ओपिनियन बदलते. બે મિનિટની અંદર એમનો મત બદલાતો હતો. हाँ, शादी से पहले ये वो ये, शादी के बाद सर फूटा तेरा. લગ્ન પહેલા તો હા એ આ આમ તેમ, પરંતુ લગ્ન થઈ ગયા બાદ માથું ફૂટે તારું. मेरी बहनों, મારી બહેનો, ये लाइन आपको अच्छी नहीं लगेगी, આ વાક્ય તમને કદાચ સારું નહીં લાગે, लेकिन ये संपूर्ण सत्य है. પરંતુ આ તો સંપૂર્ણ સત્ય છે. अपने पति से भी उम्मीद मत करो. તમારા પતિ પાસેથી પણ અપેક્ષા રાખશો નહીં. उसका मूड कभी भी बदलता रहेगा. એમનું મૂડ ગમે ત્યારે બદલાઈ શકે છે. कभी आपको रानी तो कभी आपको ज्वालामुखी कहेगा. ગમે ત્યારે તમને રાની તો ગમે ત્યારે તમને જ્વાળામુખી પણ કહે. इंसान का मन कभी भी स्विंग होता है. માણસનું મન તો ગમે ત્યારે ફરકી જાય છે. बॉल ऐसे पकड़ने से स्पिन होता है. જે બોલ છે એ દડો આ રીતે પકડવાથી સ્પિન થાય છે. लोगों का मन कभी भी स्विंग होता है. એ જ પ્રમાણે લોકોનું મન પણ ગમે ત્યારે ફરી જાય છે. आपकी खुशी का मूल्य मनुष्य नहीं, परमेश्वर होना चाहिए. તમારી ખુશીનો મૂળ એ માણસ નહીં પરંતુ પ્રભુ હોવો જોઈએ. उसका मूड कभी नहीं बदलता है. એમનું મૂડ ક્યારેય પણ બદલાતું નથી. वो हमेशा एक जैसा रहता તે है. હંમેશા એક સમાન હોય છે. लोगों के पास आपके पास टाइम हो या ना हो, उसके पास आपके लिए हमेशा टाइम रहता है. લોકોની પાસે તમારા માટે સમય હોય કે નહીં હોય, પરંતુ પ્રભુની પાસે હંમેશા તમારા માટે સમય છે. आज के बाद अगर कोई भी आपको बुरा भला कहे तो जानते हैं आपको क्या करना है? આજ પછી ગમે ત્યારે લોકો તમારા વિશે ખોટું ખરાબ બોલે તો તમારે શું કરવાનું છે ખબર છે? हाथ कीजिए ऐसा, ऐसे हाथ એવું कीजिए કરો, हाथ और ये सब कीजिए. બધા कान पे रखो, કાન પર મૂકો, बंद करो. બંધ કરો. जो बोल रहा है बहुत कुछ, જે કંઈ વધારે પડતું બોલે છે उसको पानी का बोतल देके बोलो ये पी और फिर और बोल. અને એમને પાણીની બોટલ આપો અને કહો કે આ પી અને પાછું બોલ. नहीं करना नहीं और लफड़ा होगा यार. એવું કરાવશો નહીં તો પછી પાછી સમસ્યા વધી જશે. हमारे चर्च में एक भाई आया. અમારી મંડળીમાં એક ભાઈ આવ્યા. उसने कहा भैया मेरा हाथ देखो, એમણે કહ્યું ભાઈ મારા હાથ જુઓ. जरा देखो मेरी किस्मत क्या है. એમણે કહ્યું જુઓ તો ખરા મારું ભાગ્ય શું છે. किधर भी नौकरी पे जाता हूँ नहीं टिकता हूँ. ગમે ત્યાં નોકરી પર જાઉં છું ટકતો નથી. 8 महीने में 10 नौकरियां बदली हैं. 8 મહિનામાં તો 10 નોકરી બદલી છે. किधर नहीं टिकता हूँ. ક્યાં પણ ટકી શકતો जरा નથી. देखो क्या क्या है मेरे જુઓ अंदर. તો ખરા મારો હાથ શું છે અંદર. तब मैंने उसको कहा क्या तुझे सेठ गालियां देता है? ત્યારે મેં એમને કહ્યું શું તને તારો સેટ ગાળ बोलता આપે है છે? यही तो वजह है हर जगह पे नौकरी छोड़ने की. અને ત્યારે તેણે કહ્યું આજ તો કારણ છે દરેક જગ્યામાં तो નોકરી मैंने છોડી बोला છે. प्रॉब्लम इधर नहीं है, प्रॉब्लम अंदर है. ત્યારે મેં એમને કહ્યું સમસ્યા અહીંયા હાથમાં નથી, સમસ્યા અહીંયા અંદર છે. तेरे पास सुनने की ताकत नहीं है. તારી પાસે સાંભળવાની તાકાત નથી. क्या आप इस बात को जानते हैं? શું તમે આ બાબતને જાણો છો? जब परमेश्वर ने पेड़ बनाने थे तब प्रभु ने पृथ्वी से बात की थी. અને જ્યારે પ્રભુને એ ઝાડ વૃક્ષ બનાવવાના હતા ત્યારે પ્રભુએ એ જમીનની સાથે પૃથ્વીની સાથે વાત કરી. परमेश्वर ने कहा था पृथ्वी पर से पेड़ उगे. પ્રભુએ કહ્યું હતું કે આ પૃથ્વી પરથી એ ઝાડ ફૂલ ઝાડ ઉગે. जब परमेश्वर ने पेड़ बनाए तो उसने पृथ्वी से बात की.
અને જ્યારે પ્રભુને એ ઝાડો બનાવવાના હતા ત્યારે પ્રભુએ પૃથ્વીની સાથે વાત કરી. जब परमेश्वर को मछलियां बनानी थी तो प्रभु ने पानी से बात की थी. જ્યારે પ્રભુને માછલીઓ બનાવવાની હતી ત્યારે તેણે પાણીની સાથે વાત કરી. पानी में से जीव जंतु उठे. પાણીમાંથી એ જીવજંતુ ઉત્પન્ન થાય. पेड़ बनाने से पहले पृथ्वी से बात की गई. ઝાડ બનાવવા પહેલા તેણે પૃથ્વીની સાથે વાત કરી. मछलियां बनाने से पहले पानी से बात की गई. માછલીઓ બનાવ્યા પહેલા તેણે પાણીની સાથે વાત કરી. लेकिन जब उसने इंसान बनाया तो उसने खुद से बात की. પરંતુ જ્યારે તેણે માણસ બનાવ્યું ત્યારે તેણે પોતાની સાથે વાત કરી. आओ हम मनुष्य बनाएं. ચાલો આપણે માણસ બનાવીએ. मछली को पानी से निकालो मर जाती है. જે માછલી છે એમને તમે પાણીમાંથી બહાર કાઢો તે મરી જાય છે. पेड़ को पृथ्वी से निकालो सूख जाता है. એ ઝાડને તમે પૃથ્વી જમીનમાંથી ઉખાડો તે મરી हमारी જાય છે. जड़ परमेश्वर है, उससे अलग होकर हम खत्म हो जाते हैं. અને આપણા મૂળ પણ એ પ્રભુ છે. જો એમાંથી આપણી જાતને આપણે અલગ કરીશું આપણે પણ ખતમ થઈ જઈશું. जब तुम उससे जुड़े हुए रहते हो तुम इस संसार के सबसे सामर्थी व्यक्ति होते हो. જો તમે જ્યાં સુધી એમની સાથે જોડાયેલા રહો છો તમે આ જગતના સૌથી સામર્થ્ય વ્યક્તિ રહો. कोई तुम्हें हिला नहीं सकता. કોઈ તમને હલાવી નહીં શકે. हजार लोग तुम्हें गालियां दे तुम्हें कोई फर्क नहीं पड़ता क्योंकि तुम जानते हो तुम किसके साथ हो. અને હજારો લોકો તમને ગાળ કેમ ના આપે તો પણ તમને કોઈ ફરક પડતો નથી કેમ કે તમે જાણો છો તમે કોની સાથે છો. यीशु मसीह इस पृथ्वी पर सिर्फ सेवकाई करने के लिए नहीं पर अपने बाप की मर्जी पूरी करने के लिए आया था. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં માત્ર સેવા કરવા માટે નહીં પરંતુ એમના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો હતો. याद रखना आपकी फाउंडेशन परमेश्वर है. યાદ રાખો તમારો પાયો પ્રભુ છે. यीशु ने कहा तुम मुझसे अलग होके कुछ नहीं कर सकते. ઈસુએ કહ્યું તમે મારાથી અલગ રહીને નિરાળા રહીને કંઈ જ નહીં કરી શકો. जब आप उसके वचन में जड़ पकड़ते जाते हैं જ્યારે તમે એમના વચનની અંદર મૂળ પકડો છો आप इस पृथ्वी के एक ऐसे व्यक्ति बन जाएंगे जिन्हें हजार व्यक्ति गालियां दे पर आप पे कोई फर्क नहीं पड़ेगा. જ્યારે તમે આ પૃથ્વી પર એવા વ્યક્તિ બની જશો જેમને લોકો હજારો ગાળ આપે છતાં પણ એમને કોઈ ફરક નહીં પડે. इससे पहले कि मैं बंद करूं હું બંધ કરું તે પહેલા मैं आपको मुंह पे कहना चाहता हूं હું તમને તમારા મોઢા પર કહેવા માંગુ છું एक मसीह व्यक्ति कभी झगड़ा नहीं कर सकता. એક ખ્રિસ્તી વ્યક્તિ ક્યારેય ઝઘડો કરી શકતો નથી. इस बात को याद रखो. इस हॉल के बाहर बहुतों को ये बात पता नहीं है कि यीशु उनके लिए मरा. અને યાદ રાખો આ બાબતને કે આ ઝુંડ આ ભીડની બહાર ઘણા બધા લોકોને ખબર નથી કે તેમના માટે પણ ઈસુ મરણ પામ્યો. इस ग्राउंड के बाहर आप बहुत लोगों से पूछोगे यीशु आपके लिए मरेगा मरा है वो कहेंगे कौन यीशु. અને આ મેદાનની બહાર તમે ઘણા લોકોને પૂછશો તેમને કહેશો કે ઈસુ તમારા માટે પણ મરણ પામ્યો છે તેઓ કહેશે કયો ઈસુ. क्या आप इस बात को जानते हैं जैसे इस हॉल के बाहर बहुत लोग नहीं जानते ऐसे ही इस हॉल में बहुत सारे लोग ये नहीं जानते कि जब यीशु मरा तो वो भी मरे. અને એ જ પ્રમાણે જે પ્રમાણે આ મેદાનની બહાર ઘણા બધા લોકોને ખબર નથી કે ઈસુ તેઓના માટે મરણ પામ્યો એ જ પ્રમાણે આ ગ્રાઉન્ડની અંદર મેદાનની અંદર બેઠેલાઓમાંથી ઘણા બધા લોકોને એ બાબતની ખબર નથી જ્યારે ઈસુ તેઓના માટે મરણ પામ્યો ત્યારે તેઓ ઈસુની સાથે મરણ પામ્યા. जैसे हॉल के बाहर लोग नहीं जानते कि यीशु उनके लिए मरा वैसे हॉल के अंदर बहुत लोग ये नहीं जानते जब यीशु मरा तो हम भी मरे. જેમ એ હોલની બહાર ઘણા બધા લોકોને ખબર નથી કે ઈસુ તેઓના માટે મરણ પામ્યો એ જ પ્રમાણે હોલની અંદર બેઠેલા લોકોના અંદર પણ ઘણા બધા લોકોને ખબર નથી જ્યારે ઈસુ તેઓના માટે મરણ પામ્યો ત્યારે ઈસુની સાથે આપણે પણ મરણ પામ્યા. पौलुस कहता है जब वो मरा तो हम भी मरे. પાઉલ કહે છે કે જ્યારે તે મરણ પામ્યો આપણે પણ એમની સાથે મરાયા. जब वो जी उठा तो हम भी जी उठे. જ્યારે તે જીવી ઉઠ્યો તો આપણે પણ જીવી ઉઠ્યા. और जब वो पिता के पास बैठा तो वो हम भी बैठे हैं. અને જ્યારે તે એ પિતાની પાસે બેઠો છે તો આપણે પણ એમની સાથે બેઠા છે. मुझे बताइए मरा हुआ व्यक्ति झगड़ा कैसे कर सकता है. મને તમે કહો કે એ મરેલો વ્યક્તિ ઝઘડો કેવી રીતે કરી શકે. मैं यीशु के नाम से कहता हूं अगर आप में से कोई झगड़ा करता है तो वो मसीह है ही नहीं. હું તમને ઈસુના નામથી કહેવા માંગુ છું તમારામાંથી જો કોઈ ઝઘડો કે લડાઈ કરે છે તો તે ખ્રિસ્તી નથી. एक मसीह व्यक्ति कभी गाली नहीं निकाल सकता. કેમ કે ખ્રિસ્તી વ્યક્તિ ક્યારે પણ ગાળ બોલી શકતો નથી. मैं यीशु के नाम में कहता हूं हर वो व्यक्ति जो गालियां देता है शराब पीता है अपनी पत्नी को छोड़ किसी और के पीछे है आपको ये सारे लोग अंत के दिन में नरक में मिलेंगे. અને હું તમને કહેવા માંગુ છું જો કોઈ વ્યક્તિ ગાળ બોલે છે ખ્રિસ્તી હોવા છતાં પણ ગાળ બોલે છે પત્નીની સાથે ઝઘડો કરે છે પત્ની હોવા છતાં પણ બીજી પત્નીની પાછળ પડે છે તો આવા પ્રકારના બધા જ લોકો અંતના દિવસમાં તેઓ નરકમાં મળશે.
मेरे पास एक बाइबल है, મારી પાસે એક બાઇબલ છે. मैं 2 मिनट में इस संदेश को पूरा कर दूंगा. 2 મિનિટની અંદર આ સંદેશને હું પૂરો કરીશ. मेरे हाथ में एक बाइबल है. મારા હાથમાં એક બાઇબલ છે. इस बाइबल के अंदर बहुत सारे अध्याय हैं. આ બાઇબલની અંદર ઘણા બધા અધ્યાય છે. मैं कम से कम इस बाइबल को 40 से अधिक बार पढ़ चुका हूँ. અને આ બાઇબલને ઓછામાં ઓછો 40 થી વધારે વખત હું વાંચી ચૂક્યો છું. मैं आपको एक बात बताना चाहता हूँ. હું તમને એક બાબત કહેવા માંગુ છું. ये पूरी बाइबल एक संदेश देती है, पवित्र बनो क्योंकि वो पवित्र है. અને આ આખું બાઇબલ એક જ સંદેશ આપે છે અને એ છે પવિત્ર બનો કેમ કે તે પણ પવિત્ર છે. पर आप हैरान हो जाएंगे कि बाइबल का आखिरी पन्ना कहता है अब जिसको गुनाह करना है करे. પરંતુ તમે આ બાબતને સાંભળીને પરેશાન થઈ જશો કે બાઇબલના છેલ્લા પાના પર એ લખ્યું છે કે જેણે હવે પાપ કરવા છે તે પાપ કર્યા કરે. जो मनील है वो मनील बना रहे, જે ગંદા છે મલિન છે તે વધારે મલિન થતા જાય. जो अशुद्ध है वो अशुद्ध बना रहे. જે અશુદ્ધ છે તે અશુદ્ધ રહે. कभी आपने इस बारे में सोचा बाइबल इस तरह अंत क्यों होती है? અને ક્યારે શું તમે એવું વિચાર્યું કે બાઇબલનો અંત આવી રીતે કેમ શા માટે થયો છે? क्यों बाइबल का आखिरी पन्ना ऐसा है? શા માટે બાઇબલનું છેલ્લું પાનું આ પ્રમાણે લખેલું कि છે? बाइबल बताती है खुदा ने इंसान बनाया, કેમ કે બાઇબલ કહે છે પરમેશ્વરે માણસને બનાવ્યું इंसान गुनाह करके खुदा से दूर हो गया, અને એ માણસ પાપ કરીને એ પરમેશ્વરથી અલગ થઈ ગયું. इंसान को गुनाह से बाहर निकालने के लिए बहुत सारे नबी आए उनको समझाने के लिए कि अपने रास्तों से फिरो. અને એ માણસને પાપમાંથી બહાર કાઢવાને માટે ઘણા બધા પ્રબોધકો આવ્યા તેઓને સમજાવવાને માટે કે તમારા રસ્તામાંથી બહાર આવો, તમે ફરો પ્રભુ તરફ. और जब परमेश्वर ने देखा कि वो नबियों की नहीं सुनते, जब परमेश्वर ने अपना बेटा भेजा, અને જ્યારે પરમેશ્વરે જોયું કે આ પ્રબોધકોનું પણ તેઓ સાંભળી રહ્યા નથી ત્યારે પરમેશ્વરે તેના દીકરાને મોકલ્યો और लोगों ने उसके बेटे को भी मार दिया. અને એમણે એ જે લોકો છે એમના પુત્રને પણ પરમેશ્વરના પુત્રને પણ મારી નાખ્યો. बाइबल कहती है બાઇબલ એવું કહે છે इंसान बना, હા માણસ वो गुनाह किया, માણસ બનાવ્યું અને તેને પાપ કર્યું बचाने के लिए नबी भेजे गए, અને એમને બચાવવાને માટે પ્રબોધકો મોકલવામાં આવ્યા बाद में बेटा भेजा गया. અને ત્યાર પછી એ પરમેશ્વર એમનો દીકરો મોકલ્યો. ये सब जानने के बाद भी આ બધું જાણ્યા પછી પણ जब आप इस अंतिम पेज पे पहुंचोगे જ્યારે તમે બાઇબલના અંતિમ પાના પર પહોંચો છો और आप कहोगे अब भी मैं अपना जीवन वैसा ही जीऊंगा जैसा मैं चाहता हूं, અને ત્યાં પણ તમે એવું જ કહો છો કે હજુ પણ હું મારું જીવન જેવું હું ચાહું છું એવું જ હું જીવીશ. बाइबल कहती है जो पाप करता है अब वो पाप करता रहे. ત્યારે બાઇબલ એમ કહે છે હવે જે પાપ કરે છે તે પાપ કર્યા કરે. करोड़ों लोग आज भी नरक में गए, प्रभु ने किसको रोका? આજે પણ કરોડો લોકો નરકમાં ગયા છે, પ્રભુએ કોઈને રોક્યા? वो आपको भी नहीं रोकेगा. તે તમને પણ નહીં રોકે. याद रखिएगा યાદ રાખો ये बाइबल का अंत है. આ બાઇબલનો અંત છે. इनडायरेक्टली गॉड से गो टू हेल. પરોક્ષ રીતે તે પ્રભુ એવું જ કહે છે કે નરકમાં જાઓ. सब कुछ करने के बाद भी प्रभु कहता है जब तुम इस अंतिम पेज पे पहुंचो और तुम्हें अब भी अपनी जिंदगी अपने हिसाब से है, तुम्हारी मर्जी. જ્યારે બધું જ કર્યા બાદ પણ માણસ જો એવું જ કહેતું હોય કે હું મારી મરજીનું જીવન જીવીશ તો બાઇબલ એ જ કહે છે હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે કરો. मेरे भाइयों और बहनों, મારા ભાઈઓ અને બહેનો इस बात को याद रखना, આ બાબતને યાદ રાખો. हमने जो भी किया है આપણે જે કંઈ કર્યું છે एक दिन हर चीज का लेखा देना पड़ेगा. એક દિવસે બધી જ બાબતોનો હિસાબ આપવો પડશે. गुप्त विचारों का न्याय होगा. આપણા ગુપ્ત વિચારોનો પણ ન્યાય થશે. कितने टिकटॉक बनाए हैं, कितनी पबजी खेली है, हर चीज का न्याय होगा. કેટલા ટિકટોક બનાવ્યા છે, પબજી આપણે રમ્યા છે, બધાનો હિસાબ થશે. कितनों के साथ रात को बैठ के चैटिंग की है, हर चीज का न्याय होगा. કેટલાની સાથે રાત્રે બેસીને આપણે સંદેશ પર વાતચીત કરી છે એમનો પણ હિસાબ થશે. पेपर में चीटिंग करके पास हुए हो कि पैसा खिला के पास हुए हो, सब सामने आएगा. પેપર પરીક્ષામાં તમે પૈસા ખવડાવીને કે છેતરીને પાસ થયા છો બધું જ બહાર આવશે. अच्छा होगा पश्चाताप कर लो. સારું હશે તમારા માટે કે આજે પસ્તાવો કરી લો. शायद आज आपको ये बातें समझ में नहीं आओ, બની શકે આજે તમને આ બાબત સમજમાં નહીં પડી હોય, लेकिन एक दिन न्याय के दिन जब आपको प्रभु धर्मी ठहराएगा
तब आप मुझे कहोगे ब्रदर थैंक यू, आपने मुझे ये बातें बताई थी। પરંતુ એક દિવસે જ્યારે એ ન્યાયના દિવસે પ્રભુ તમને ન્યાય ઠરાવશે એ દિવસે તમે મને કહેશો ભાઈ તમારો આભાર કે તમે મને એ બાબત જણાવી હતી। इस बात को याद रखना, આ બાબતને યાદ રાખો। इस पृथ्वी पर सबसे अधिक जिसने नरक का प्रचार किया है वो यीशु मसीह है। આ પૃથ્વી ઉપર જેમણે સૌથી વધારે નરકનો પ્રચાર કર્યો હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે। आजकल बहुत लोग नरक के बारे में बात ही नहीं करते हैं। આજકાલ બહુ ઓછા લોકો છે નરકને વિશે તો વાત જ કરતા નથી। आज हमारे पास है शुगर कोटेड मैसेजेस, આજે આપણી પાસે मीठे मीठे संदेश। સુગર કોટેડ ખાંડ લગાવેલા હોય એવા સંદેશ છે, મીઠા મીઠા। प्रभु में आओ चंगाई मिल जाएगी, પ્રભુ પાસે આવો સાજાપણું મળી જશે। प्रभु में आओ एक माले के ऊपर प्रभु दूसरा माला बना के दे देगा, પ્રભુની પાસે આવો એક માળની ઉપર પ્રભુ તમને બીજો માળ પણ प्रभु ચડાવી में આપશે। आओ बंद किया हुआ धंधा खुल जाएगा। પ્રભુની પાસે આવો તમારો બંધ પડી ગયેલો ધંધો ચાલુ થઈ જશે। मैं आपको बताना चाहता हूँ ये सब झूठ है, હું તમને કહેવા માંગુ છું આ બધું જુઠ્ઠું છે। ये सब सेकंड पे आता है। આ બધું જ તો બીજા ક્રમમાં આવે છે। यीशु चंगा भी करता है, ઈસુ સાજાપણું પણ આપે છે, यीशु बिजनेस को ब्लेस भी करता है, ઈસુ ધંધાને આશીર્વાદિત પણ કરે છે। पर मैं आपको बताना चाहता हूँ ये सब सेकेंडरी है। પરંતુ હું તમને કહેવા માંગુ છું આ બધું જ બીજા ક્રમમાં છે। उसका सबसे पहला काम था एक इंसान को गुनाह से निकालकर अपने स्वर्गीय पिता से मिलवाना। અને એમનું પહેલામાં પહેલું કામ એ હતું માણસને તેના પાપોમાંથી બહાર કાઢીને એમના સ્વર્ગીય પિતાની સાથે મળાવવું। आजकल लोगों को ये सुनना पसंद नहीं है। આજકાલ લોકોને આ સાંભળવાનું પસંદ નથી। अंकल बिली ग्राम अधिक से अधिक नरक प्रचार करते थे। અંકલ બિલી ગ્રાહમ એ વધારેમાં વધારે તેઓ નરકના વિશે પ્રચાર કરતા હતા। एक दिन એક દિવસ डीएल मूडी ડીએલ મોડી एक जगह पे खड़े थे, એક જગ્યા પર ઊભા હતા, वो प्रचार कर रहे थे। તેઓ પ્રચાર કરી રહ્યા હતા। अब जो मैं कह रहा हूँ ये मेरी लाइन नहीं है, उनकी है। હવે જો હું કહી રહ્યો છું એ મારું વાક્ય નથી, એ એમનું વાક્ય છે। प्रचार करने के बाद उन्होंने लोगों से कहा जो लोग पश्चाताप करना चाहते हैं आगे आओ। અને પ્રચારના પછી એમણે કહ્યું જે લોકો પસ્તાવો કરવા માંગે છે આગળ આવો। हजारों लोग आए હજારો લોકો આવ્યા और उन हजार लोगों को देखकर वो कहते हैं અને હજાર લોકોને જોઈને તે કહે છે राक्षसों, રાક્ષસો। ये मेरे शब्द नहीं है, ये उनके हैं। આ જે બોલી રહ્યો છું એ મારા શબ્દો નથી, એમના શબ્દો છે। वो कहते हैं राक्षसों, એ કહે છે રાક્ષસો यू मॉन्स्टर्स, राक्षसों યા રાક્ષસો मैं जानता हूं तुम क्यों पश्चाताप कर रहे हो, હું જાણું છું તમે કેમ પસ્તાવો કરો છો, क्योंकि तुमको स्वर्ग जाना है। કેમ કે તમારે સ્વર્ગમાં જવું છે। उसके बाद वो कहते हैं ત્યાર પછી તે કહે છે इसलिए पश्चाताप मत करो क्योंकि पश्चाताप तुम्हें नरक से बचाएगा, पर इसलिए पश्चाताप करो क्योंकि तुम्हारे पाप ने खुदा को ठेस पहुंचाई है। અને તેમણે કહ્યું કે તમે એટલા માટે પસ્તાવો નહીં કરો કે એ પસ્તાવો તમને સ્વર્ગમાં લઈ જાય અથવા નરકમાંથી બચાવે છે, પરંતુ એટલા માટે પસ્તાવો કરો કે તમારા પાપોએ પ્રભુને દુઃખ પહોંચાડ્યું છે। आज लोग प्रभु से माफी इसलिए मांगते हैं क्योंकि वो डरते हैं पाप उनको नरक लेके जाएगा, लेकिन उन्हें कोई अभाव नहीं है कि उनका पाप प्रभु के दिल को ठेस पहुंचाता है। આજે લોકો એટલા માટે પસ્તાવો કરે છે એ જાણીને કે એમનું પાપ એમને નરકમાં લઈ જશે, પરંતુ લોકો આજે એ જાણીને પસ્તાવો કરવા માંગતા નથી કે એમના પાપોએ પ્રભુને દુઃખ પહોંચાડ્યું છે। मैं आपसे विनती करता हूँ હું તમને વિનંતી કરું છું आज एक निर्णय लो। આજે એક નિર્ણય કરો। आज के बाद આજ પછી फ्रॉम टुडे આજથી आज के बाद આજ પછી आप लोगों की તમે લોકોની नकारात्मक बातों पर ध्यान नहीं दोगे, લોકોની નકારાત્મક વાતો પર તમે ધ્યાન નહીં आप આપશો, चीजों को अनसुना करेंगे। એ બાબતોને તમે નહીં સાંભળી હોય એવું કરશો। प्रभु के साथ जुड़े रहिए, પ્રભુની સાથે જોડાયેલા રહો, उसके वचन को पढ़ते रहिए, એમના વચનને વાંચતા રહો, दुआ में समय बिताइए પ્રાર્થનામાં સમય વિતાવો ताकि परमेश्वर आपको अपने बेटे यीशु की तरह बना सके। કે જેથી પરમેશ્વર તમને એમના પુત્ર ઈસુના જેવા બનાવી શકે। याद रखें યાદ રાખો इससे पहले એ પહેલા कि लोग यीशु को बादलों पर देखें, કે લોકો ઈસુને વાદળો પર આવતા જુએ, इससे पहले એના પહેલા कि लोग यीशु को बादलों पर देखें, કે લોકો ઈસુને વાદળો પર જુએ, इससे पहले એના પહેલા ये संसार આ જગત यीशु को बादलों पर देखे। એ ઈસુને વાદળો પર જુએ, परमेश्वर की यह इच्छा है, પરમેશ્વરની એ ઈચ્છા છે। उससे पहले लोग यीशु को आपके अंदर देखें। એમના પહેલા લોકો ઈસુને તમારી અંદર જુએ। लोग पहले यीशु को बादलों पर नहीं, सबसे पहले लोग यीशु को आपके अंदर देखने चाहिए। લોકો ઈસુને
પહેલા વાદળો પર નહીં પરંતુ સૌ પહેલા એ લોકો ઈસુને તમારી અંદર જોવા જોઈએ. आप में से जितने भी लोग यहाँ निराश हैं, તમારામાંથી જેટલા પણ લોકો અહીં નિરાશ છે सिर्फ एक वजह से है, માત્ર એક જ કારણ क्योंकि आपने परमेश्वर के वचन पर नहीं, पर आपने अपनी परिस्थितियों पर और आपने लोगों की बकवास बातों पर ध्यान दिया है. તમે પ્રભુના વચનો પર નહીં પરંતુ લોકોની બકવાસ વાતો પર અને તમારી પરિસ્થિતિઓ પર તમે ધ્યાન આપ્યું आज છે. निर्णय लो कि आज के बाद मैं लोगों की बातों पर और परिस्थितियों की तरफ न देखकर मैं अपने खुदावन की तरफ देखूंगा. આજે તમે નિર્ણય લો કે હવે પછી હું લોકો અને લોકોની વાતો કે પરિસ્થિતિઓ પર નહીં પરંતુ હું મારા પ્રભુ તરફ ધ્યાન લગાવીશ. हम स्टैंड अप. આવો આપણે ઊભા થઈ જઈએ. आइए हम सब खड़े हो जाएं. આવો આપણે બધા જ ઊભા થઈ જઈએ.